લક્ષીને આપણે એક રિવ્યુ લઈ કે ગામથી આવો છો? રાજકોટથી આવું છે. રાજકોટથી આવો છો અને અગાઉ શું તકલીફ માટે તમે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા? મને બોન મેરો છે. બોન મેરો એટલે કોઈને અમુકને ન ખબર હોય. બોન મેરો એટલે એક હાડકાનું કેન્સર. મને બોન મેરો છે સાહેબ. અને પેલા મને દવાખાને હતો એટલે 72 કલાક પીતા હતા. એમાંથી હું હાજો થઈ ગયો. પછી મને એમ કીધું કે ભાઈ આ 1.5 મહિના સુધી આનું તમારે ધ્યાન રાખવું પડશે. પણ એ પહેલાં મેં અમૃત પુષ્પ ચાલુ કર્યું કે હું સૂતો જ રહેતો હતો, સીતો જ. નો આ બાજુ પડખું ફરી શકું, નો આ બાજુ પડખું ફરી શકું. અમૃત પુષ્પ એ પહેલાં મને ખોરાક નહોતો લઈ શકતો. અમૃત પુષ્પ ચાલુ કર્યા પછી હું 10 દીમાં પડખા ફરવા માંડ્યો અને 15 દિવસમાં ખોરાક લેવા માંડ્યો. 1 રોટલી, બીજે દીએ 2 રોટલી, 3 રોટલી, એમ રેગ્યુલર મારો ખોરાક પણ વધી ગયો. અને અત્યારે ડોક્ટરના કહેવા પ્રમાણે હું 80% નોર્મલ છું સાહેબ. ખૂબ સરસ. તમારું આખું નામ જણાવો. મારું નામ મનોજસિંહ અરજણભા પરમાર, રાજકોટ. તમારો મોબાઈલ નંબર પણ? મારો મોબાઈલ નંબર 98 248 15 616. બરોબર. કે આવી જટિલ તકલીફ વાળા દર્દીઓ ઘણા બધા સમાજમાં છે, તો લોકોને ખ્યાલ આવે કે ભાઈ અમારા પ્રયોગોથી આવા રિઝલ્ટો મળે છે. બરાબર છે. અને તમને પૂછે જે અમૃત પુષ્પનું સંશોધન કર્યું દિનેશભાઈ વિઠલાણી, જેને હજારો આપણા જેવા લોકોને સાજા કર્યા છે. એટલે હું સ્વર્ગસ્થ દિનેશભાઈ વિઠલાણીના ચરણોમાં વંદન કરું છું. અને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ખૂબ સરસ. આપણે રિપીટ